મને સરપંચ બનાવો તમે એક વાત જો ગામની રોનક લાવવા મોહલ્લા બોલલા તો લાઈટની જરૂર ના પડે એવા કરતા આખું બધું ટાઇલ્સો લગાવી ખબર નહીં આ સરપંચ તો ગ્રાન્ટ પાકે છે ને પડે ઘેર આ તો આ મોહલ્લામાં આ બધું આ ઉપરના મશરા તો મોદો પડે પબ્લિક અત્યારે ઉભારો શું છે તાર મજામાં કેમ છો મોપાજી? મજા આ થોડા સાફ સફાઈ કરાવો મોહલ્લાની તમે મોદા પડે સરપંચના તો ગ્રાન્ટ પાક છે એટલે એ તો પડે આ તો આ ભાઈ શક્કરપારા હા બોલો. આપણે કાલે હવનનો પ્રોગ્રામ છે ને ત્યાં હારું હવનના પ્રોગ્રામમાં એવું છે કે હારું દોડધામ તો મારે જ વધારે પૂજા બોલાવવાનો ને વળી બ્રાહ્મણ કરવાનો ને આ બધું કામકાજ મારે જ વધારે પણ તારા પેલા ભાઈબંધ છે કે તારા બોડાળા તો ભૂતિયા છો તું. ત્યાંથી સમજે કોણ ડોશી નોકરી લાગી ને? ડોશી નોકરી લાગી તો ઓ સારું કર્યું હો નોકરી ડોશી જે પડે રાતે આવશે. મારે તો દોડધામ બધી જાય કે યાર કાલે બસ ધોતી પહેરીને બેસી જાય પહેલા જો અહીં પહેલા આવી જાય ધોતી પહેરી મારે તો હેઠાવો દમ તૂટી જાય છે તો મારે સારું કોમ કેટલું કરવાનું કયો કયો તમે કયો સમજાવો ભાઈબંધ ફોન તમારો ના આવશે રાતે આવવાનો. હા રાતે આવવાનો હો. રાતે આવશે ઉભો ઉભો. તે રાતે આવીને કરશે આવશે ને તમે કહેજો તમારે જે મનમાં આવે. મારે થોડું કે આમ તમારું ભાઈબંધ છે કે યાર ભાઈબંધ તો મારો છે. જો લોકો રસ્તો કાઢવો પડે તા આ તો યાર દર વખત તો ના હોય યાર હા શરમમાં કોઈ બોલે ના એટલે ખાવાનું મેળતા નહીં અને પાછળથી મેકાઈ છે હે તો જા બેહની જેમ વાગોળ વાગોળ આખો દાડો થશે વાંધો જોઈ ના આવજો બા લેડો તમારે આ તકલીફ છે ખાવામાં ફોન રાખતા હોય આ તો ઊંઘના દાંડીઓથી મોટું સારું રહેવું જોઈએ નહીં આવું તો પડે. ખાવું પડે આ ખાવાનું તો એટલા મસરા છે તો આપણે એનું કરીએ હેડો આપણે જો પેલો વાત કરીએ બાફાઈ વાત શું કરો છોકરો છોકરો તો નહીં લાવે ને ત્યાં છોકરો ના લો કમે લાવે શક્કરપારા ભાઈ એક તમારો તો તોય ઓળખતા નહીં અને એક નાથા કાકાનું છે. મારો છે ને એક નાથા કાકાનો છે. એટલું ઓળખતા નહીં તમે પોતાના છોકરાને ભૂલી ગયા. લેડો આપણે ત્યાં બે થયું પેલો હા નાથુ કાકાનો છે. હા નાથુ કાકાનો બનાવ્યો. આ કાકા ગોમો હતી ના તું હા પેલો શેવડકીએ તો ના કાકાનો આ શેવડકીએ તો એ પોઢા થઈ છે પોળું થવું છે હા જેનું પોળું થાય ને પોઢાને પેલા શેવડે નાથુ કાકાનું ને આ શેવડો તો નાથુ કાકાનું આવો લે ભાઈ મફતી આવો આવો શું કરો તમે જલ્દી આવે ભાઈ આ રામ લખનની જોડી છે બાકી આવે છે આ રોમ લખનની જોડી છે બાકી નવરી પડી હા આ રોમ લખનની જોડી જોતી આવે કીધું ઓટો મારું આ મેં તો આ બે જણા રઘવાયા થઈને આવ્યો છે કોક લોસો છે ભાઈ અમે બાપુજી બે બેઠા બેઠા એ જ વિચારતા હતા કે આ કોક લોસો છે આ શક્કરપાડા ચોથી હાથમાં લીધો ચોથી મળ્યો આ ભાઈ ભાઈ ખાતો તો પેલા સમો વેદ કરતો તો શીખવાના વેદ કરાશે કે એને કોક હક પણ હોતા હા એને બૈરાનું હતું તે બૈરું આવી ગયું છે બૈરાનું મેળ પડી ગયો છે તારે શક્કરપાડા શક્કરપાડીનું એ મરી ગયું.
વાંધો આપણો હવનનું પેલું તમે કહેતા તો વાત કરો. હા શું કહેતા હતા કયો? કાલે આપણે હવન રાખીશું હા તે બધા પધારી પધારશું તો ખરા પણ હવનનું આયોજન થઈ ગયું છે. ના એ તો મફુ કાકા કરવાના દર વખત મફુજી કરે છે એકલા આયોજન પેલા ચો જ્યાં છે એ ભૂજ જ્યાં નાથાજી ચો ત્યાં ના સુજી શિખર એ છોકરા પાણી લાય ભાઈ આ પોણી પા શક્કરપાડા ને આયા શક્કર પાણી એટલું પાણી પાછળ સા બાદ કરતું છાનું કરીએ પણ પેલા નાથુજીનો નહીં ઠેકોણો હમ પેલા વનમાં તો નાથુજી બેહેલા હોય છે નાથાજી. એ તો એમ તો પેલા આ તો આયોજનમાં તો શું આવે છે હા આ તો અમે શક્કરપારો બીજી ડોહી નોકરી આવી હતી ઈ જાય. એ તો સરસ વાત છે એ તો સારું થયું હો. પહેલી નોકરી આવી આ કે તો આપણે કોઈ લાગતું નહીં દૂર દૂર આ બાદ તો નહીં લાગતું છે ના પહેલી નોકરી આવી સારું કહેવાય. એટલે હવનમાં આયોજન કર્યું હતું તમે હવનમાં એવું હતું કે ભાઈ આ તો મહેનત અમારી હોય ને તો ફળ લેવા તો પહેલા દોડે છે. હમ. એ અમારે દૂધથી વેટીને બેસી દઈ પહેલા આવવા માંગે અચ્છા. મોટું છાપું બધી મોટા. ના ના પણ આ વખત તમને પહેલા બે હાથ પછી ઈવન ના થાય. આ વખત પહેલા કોમ તમારું છે તમને પૂરું છે તમને આહુતિ હાલ પહેલા બે હાથ જોવા અને પંડિતને બધું થઈ ગયું છે કે નક્કી? પંડિત તો કર્યું છે ને આજે ફોન કર્યો હતો તે આવશે કાલે 8 વાગે કીધું છે. અને ખાવાનું ખાવાનું ગોઠવ્યું છે હોય એટલે પછી મહારાજ બોલાવ્યો છે? મહારાજે આપણે છે ને અનિલ રાવલ આપણો બાજુના જ એટલે તમે એ અનિલભાઈની વાત કરતા હતી અનિલ રાવલને રાખ્યા ઉચ્ચક કારીગર છે ઉચ્ચક કારીગર અનિલભાઈ રહ્યા ને આપણો રાવલ ઉચ્ચક કારીગર એવો તો ઓછું ના ફાવે હોમ પૂરો કોમો કરવાથી નાખે એ માણસ ખાવ કોઈ ભૂસો ના જાય હોય એને એવું ખાતું હોય કે ભૂસો કોઈ ના જાય હોય એ વાત સારી છે મમ્મી વસ્તુ સારી છે કોઈ ભૂસો ના જાય પણ ફેંકવું પડે એ વાત ખોટી. ફેંકવું પડે ફેંકવું તો પડે ને. ખાવાનું તો ના ફેંકવું ને એ માપ જ થાય. એટલે નાથાલાલ શું છે નાથાલાલ છે ના છેલ્લા વાગે આવવાના છે? કેટલા વાગે આવવાના શક્કરપારા? આજ પાકશી 8 વાગથી? હા એ 8 પછી 8 વાગે પછી 8 વાગે પાકશી બધું હા તો અમે મોન બાબુ બે આવી જાઓ હવનમાં આવવા. છેલ્લા વાગે આપવાનું છે અમારે? 8 વાગે કીધું કોમ. વહેલા આવજો જમવા નહીં મારે થોડો ટેકો રહે. ના અમે આવી જાઓ અને તમને પહેલા આખા હવનમાં તમે બે હાથ જોવા એને ઘરવાળી નહીં તો એનું કરવાનું છે. એમાં પેલું રેલું લાકડું પેલો એક ગોઠો મેલ જાય બાજુ હાલો વેઠી એક હાલો વેઠી મેલ જાય ગોઠો. ગોઠો બાજુ મૂકી દે એમ કી. હઉ. ચાલશે પણ તમે ઘરવાળી છો ચમ લાવતા નહીં? પેલો સીતાજીનું અમારે હારું પન્ના તારે ધક્કા પર અચ્છા લાઈને એવું કરવાનું એટલે એમ કહું તમે રો શાંતિથી અમે અમારું કરી દઈએ. પણ તમે આ બહેરાનો વ્યવસ્થા થઈ જાય તમે તમારે કોઈક આયોજન કરી દેવું છો ને આટલી બધી પબ્લિક છે તમે ભજન રાખો શક્કરપારા એક દરતા. ભજનની કોઈક વ્યવસ્થા કરી દે અને તમારે જો ભજન માટે તમારા અરે આપણા મોહન મંડળ છે પોતાનું એમાં તમે લઈ જવું છું તમે છો હા કોણ બધું ને આ તો પોતાના મંડળમાં છે તમારા તો એ ફરક પડે છે અને સાઉન્ડ સાઉન્ડ એ મારું ના સાઉન્ડ આવવાનું છે મફાજી ના બધું તો sound બરાબર. સાઉન્ડ જે આ sound ના ના ચાલે. ચાલે એ ભજન ના પછી છે એટલે વલપાડ તો મોટું મોટું sound જોઈએ. આ મોટા પાયે કરે છે એવું એ છે તો બહુ મોટું sound આમ ખબર પડે મોહલ્લામાં બીજા આખા મોહલ્લામાં. મોહલ્લામાં ખબર પડે કે ગાવા વાળા એવા પણ હારા છે આખા મોહલ્લામાં ખબર પડે ના ના ચેહરભાઈ ભજન ના કરે ના, યુવાને એવું તો- અને હોબળો ખાલી ભજન ના કરજો સંતો કરવો પડે ખાવો બકા બકા પા વ્યાજબી આલજો પા. એ તો 10,000 રૂપિયા પર કાર્ડમાં મેલીને આલજો પણ ભક્તોએ લડવા. કવરમાં બે મૂકીને ના હાલવાનો હોય જેવો એ હોમાં હાલવાનો અમારે દેવાનું જે હોય કવર બવર ના કરતા હો ભાઈ ઘોટાળા વાળી જાય. પેલો પેલા બેંકમાં હોય ને 10,000 રૂપિયા આવે છે. અને એક મતલબ આ હવન પતી જાય એના પછી તમે ભજનનું કરી દો રાતી કરશે કે દાડા કરશે? દિવસે દિવસથી રાખો. હા તો દિવસે તમે રાખી દેજો ને આ મફાજીનું સાઉન્ડ કહી દેજો તમે તમારો હોમો જે ચાલતા હોય એનાથી હોલ કેવો ચાલે છે. હા, બરાબર? બરાબર. એ તો આપણે તો ઇન્દમે આવી જઈએ એવું હોય ને. ના એમને ના તમારી વસ્તુ ગહાય જ નહીં. તમારે ગહાય ને તમારે જોયું છે કે આ સાઉન્ડ વાળી સિસ્ટમમાં શું છે તમે લગાવ્યું ઉડી જાય લગાવ્યું ઉડી જાય ને બીજા તારા પાછું હોણા દોડવું ઓહો, એટલે તમારે જે થતા હોય વાંચો.
ઢોલકનું મંજીરા તો કવર વાળા ના રાખતા પેલા મેન ભગત ને 10 રૂપિયા આવે પેલો બાજુ શેલો હોય એને 100 રૂપિયા એને 100 રૂપિયા 500 રૂપિયા 500 રૂપિયા મેન ભગત 10 રૂપિયા 10 રૂપિયામાં એટલે હવે પછી ભજનો ભગત જે આવું હોય ને પછી પેલા ભક્તો હાલ દેવાનું એને મોય મોય ઝઘડો થાય હા. કે તું કશું કરતો નહીં ખાલી પેટી ઉપાડવા ફરતો હોય ને એની અંદર તમે 500 આવજો તો મૂકા તમારું વસ્તુ ના આવડતું હોય કવર પાસ બદલી ખબર પડી ગઈ ભાઈ. આ આવા વસ્તુ. નખરા આવા નખરા થાય કે એટલે તમારે ધ્યાન રાખવાનું હોય. જે હોય કોઈ ફૂલ ને પોખડી હાથમાં દામ દેવા લાય ભાઈ ચા બની જાય લાય ચા લાય હજી અમારે ઘણો કોમ છે. ઢોલકનું મંજીરા તો શું ને ભાઈના ઘેર મારા બીજું એવું છે કે મારા હાડું આટલું બધું ના લે તું ચા પીતો નહીં આ તો લ્યો લા પીઓ પીઓ મફાજી હે પીઓ પીઓ કોઈ વસ્તુ પીઓ લે મારા બીજું શું છે અને આટલું બધું આ તારા મોહલ્લામાં જો જેવું છે લે આ ઘણું પેલું આટલું કરે. ગામ તો લઈ લઈને પડેલો છે ના રોડ નથી કોણ ના કે તમે સરપંચમાં ઉભા રહો તમારો ઉભો રાખો અમે સપોર્ટ કરશું અને પાછળ જેવું થયું છે મોહલ્લામાં તો કચરો તો બોમ્બઈ કણ એવું હોય એક વાર લાવી દો અમે તાર મોહલ્લામાં જો કાસ જેવું કરીને મેળવેલું ના કોણી જે રૂમે સુધી પોગાડ છે કોણી રૂમે સુધી પોગાડ છે પોણી તો તમે એક ઊંડો એકમાં ઊંડું આવશે ને એકમાં ટાટું આવશે બે નળ લગાઈ આલે હા તમે ખાલી એક લાવો એને લાવો વિચાર કરો ઘેર ઘેર પાણી આમ ટાટું ને ગરમ પાણી આમ તમે પેલા નાસાજીના ચક્કરમાં આવી જાઓ છો અને પેલા બાવડા કરવા દો છો ને પછી પડી જઈએ ઓ ફાદા બાવડા કરવા માતો ઓન બાવડા ઘણા અડધી રાતી બા પહાડી દબર બનાવી મેં આપી નાખી શકું કરી આ જબર બનાય છે અમારા અનિલજી કારીગર ખરાબ હોય અનિલ રાવલ અમારી કારીગરી લે ઉપાડી લે બેન કંપની અભિનવાળી કે આપી આવી છે છોટી સુધી અડી દે શાંતિ શાંતિ બી ભાઈ હવે નહીં મૂક્યું ગયો ધપ ધપ પીવું છે તો શાળા ઉતારા છે ને તો હું ના હોય ભાઈ છોટી સુધી ભાઈ હું દાખી તું લે ભાઈ સામો એટલે આવું છે ત્યાં કાલે અમારા છેલ્લા કે આપવાનું છે ફેમિલી હાથે આપવાનું છે હા ફેમિલી હાથી આવી જશે લાલજન ભાઈ બતાવો લાલ્યાને પરીક્ષા છે એટલે નાથાજી કોઈ તમે ખોટ ના લગાવજો ને આ કરતા મન પે તમે પહેલા બેસજો બસ હું કઈ દે ના આયોજન કરીએ મેન છે ને યાર આયોજન નું ફળ મળે ફાળો પાડો આલ્યો છે ભાઈ કોઈ ફાળો પાડો આવ્યો છે નહીં આલ્યો લે ખુદી કરવાના બધું બધા ભાઈ ભાડામાં પૈસા લખાવજો પાછા ખુદીનું દિલ મોટું